कृष्ण कन्हैया भागवत भगवान की श्री वृंदावन धाम की श्याम सुंदर श्री अम्बे महारानी सब भक्तन की सब संतन की गौ माता की नमः पार्वती पुण्य पवित्र पुण्य श्लोक जो नाम लेता है हृदय में कृष्ण ने झांकी था तो वृंदावन धाम एक पुण्य पवित्र धाम में ज्ञान गंगा ने आगे वहावी पहला अपना सौ मन बुद्धि અને ચિત્ત ઠાકોરજીના શ્રી ચરણોમાં સ્થિર થાય તે માટે 2 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરી मुझे तुम अपना लेना दया
श्री वागड़ बौद्ध ब्रह्म समाज रण प्रगणाचार्य जोशी द्वारा आयोजित तृतीय श्रीमद भागवत सप्ताह ज्ञान यज्ञ षष्ठम दिने पुण्य पवित्र वृंदावन धाम कथा में उपस्थित सर्व विप्रवृंद संगीत वृंद आप सब भक्तों हृदय में विराजमान ठाकुर जी ने मारा प्रणाम। आओ पुण्य पवित्र ज्ञान गंगा में सामे चालीने मारा ने तमारा जीवનું કલ્યાણ કરવા માટે આવી છે એવી પુણ્ય પવિત્ર આ કથા ગંગામાં હું ને તમે ડૂબકી લગાવી આ જીવનને કૃત્ય કરીએ ધન્ય બનાવીએ ભગવાનને પ્રાર્થના કરી કે પ્રભુ આવા ને આવા સત્કાર્યો आवा ने आवा लाभ हमारे जीवन में सदाय ने माटे हमेशा नी माटे प्रभु आवा सारा काम हमारा थी थाय आवा लाभ अमने प्राप्त थाय एवी तुम कृपा करजो। भगवान ना परम भक्तोए हमेशा भगवान पासे भक्ति ज मांगी छे। कोई पण भौतिक सुख सुविधा ने क्यारे पण अपेक्षा राखी नहीं। हे भगवान तमे हमारे जीवन में आओ। हे प्रभु तमारे जो कृपा करवी होय तो एवी कृपा करो कि हमें तमारे क्यारे भूलिए नहीं। सौथी मोटी भगवान ने कृपा कि मानव जीवन पर ए छे સૌથી મોટો બંગલો બનાવીને બેઠો હોય કે અબજોની સંપત્તિ પ્રાપ્ત કરીને બેઠો હોય એ ધનવાન નથી પણ સાચો ધનવાન તો એ છે કે જેમની પાસે ભગવાનનું નામ રૂપી ધન છે ભગવાનની ભક્તિ રૂપી ધન જે જીવની પાસે છે ને જે મનુષ્યની પાસે છે ને એ જ વ્યક્તિ સૌથી ધનવાન છે। અને એ જ સાચું સુખ છે એ જ સાચી સંપત્તિ છે બીજી બધી તો વિપત્તિ છે। રામચરિત્ર માનસમાં એક પંક્તિ આવે છે હનુમાનજી મહારાજને પૂછે છે प्रभु संपत्ति और विपत्ति कोने कहवाय? त्यारे ये जवाब आपे जब तव सुमिरन भजन हो कह हनुमंत विपत्ति प्रभु सो कह हनुमंत विपत्ति प्रभु सोई। आ संसार में सौथी मोटी विपत्ति कई हनुमानजी महाराजे जયારે પૂછ્યું ને ત્યારે એ ચિરંજીવીએ એ રુદ્રાવતારે જે જવાબ આપ્યો છે हाँ संसार ने सौथी मोटी कई पूछूं कह हनुमंत विपत्ति प्रभु सोई
હે તમારું ભજન થાય એ જ આ સંસારની સૌથી મોટી વિપત્તિ છે. અને તમે આ ગાડી અને બંગલાને ભૌતિક સુખ સુવિધાને સંપત્તિ કયો છો. અરે એમાં રહીને પણ જો પ્રભુથી દૂર હશો તો તમે સંપત્તિમાં નહીં પણ તમે વિપત્તિમાં છો એવું સમજવું. એ હનુમાનજી માટે કહ્યું છે કે જ્યારે ત્યારે ભગવાનનું સ્મરણ ન થાય, ભગવાનનું ભજન ન થાય, ભગવાનથી જ્યારે જ્યારે આપણે દૂર જઈએ ને એ જ સૌથી મોટી વિપત્તિ છે આ જગતમાં. એટલો તો એનું ભજન કરવું જોઈએ. બધું હોવા છતાં આ સંસારની અંદર જે જીવ ભગવાનને ભજે છે ને એ જ ભાગ્યશાળી છે. આપણે તો આપણી પાસે કાંઈ ન હોય ત્યારે આપણને ભગવાન યાદ આવે. હવે ગજેન્દ્રની જેમ ગજેન્દ્રની કથા આપણે જોઈ ને હાથી પેલા આપણે ચારે બાજુ ફાંફા મારી પછી કોઈ હાથ ન ચાલે ત્યારે ગજેન્દ્રને કેમ છેલ્લે ભગવાન હરિને ભજ્યા. એમ હું ને તમે સંસારમાં પેલા આપણે એને બોલીએ છીએ અને પછી છતાં એ ન મળે. આપણી પાસે દુઃખ આવે ને ત્યારે આપણે એને ભજીએ છીએ. કાંઈ ન હોય ત્યારે उसकी जावे पड़े त्यावे तने याद जब खावाना फाफा पड़े त्यावे तने याद કાંઈ ન હોય ત્યારે ભગવાનની કૃપાથી ભગવાને બધું આપ્યું હોય ને તો દિવસ દરમિયાન ભગવાન માટે તો સમય કાઢો પ્રભુ. તમે એના માટે સમય નીકાળો તો કોના માટે કાઢો. સંસારના દુઃખ તો છે રે વિનાશે સંસાર छोड़ावे अविनाशी दुख दर्द की छोड़ावे अविनाशी भजन एक राम नाम करे. આ ભજન આપણા કચ્છના પરમ અમારા મિત્ર શ્રી ગણેશભાઈ શાસ્ત્રીજીએ લખેલું છે. એના પે લાલાભાઈ કે અમારા ગિરનારના પરમ અમારા પરમ સ્નેહી છે. આ ભજન એનું લખેલું બહુ સમજવા જેવું મસ્ત છે. भजन की भवसागर तरिए भजन की भवसागर तरिए भजन ये राम नाम करिए. भजन की भक्ति की रूयंद नव छोड़िए साधु संतनो संग नव छोड़िए साधु संतनो संग भजन एक राम नाम करिए.
બાપાના પ્રમુખ શિષ્ય છે અને જેનું જે હોય ને એ બોલવું પડે. હા, એનું નામ ભૂષીને આપણું નામ લગાવ્યું તે ચોરી કહેવાય. જે ભજન કે જે પંક્તિ કે જે સ્તોત્ર જેનું હોય, જેને લખ્યું હોય, જેના ભાવથી હૃદયથી પ્રગટ થયું હોય ને એનું નામ લેવું, ત્યારે સંકોચ ન કરવો હોય. અત્યારે આ બહુ ચાલે છે કથા ક્ષેત્રમાં. હોય રચના બીજાની અને લગાડે પોતાનું નામ. એવું ન કરવું, એ તો ચોરી કહેવાય. એનો અંદરનો ભાવ કેવો ઉત્કૃષ્ટ ભાવ હશે ત્યારે એ આવા શબ્દો ગુરુ મહારાજ પ્રત્યે ભગવાન પ્રત્યે નીકળ્યા હોય એના ભાવની ચોરી કરીએ. એટલા માટે ભજન એક રામ નામનું કર્યું તો જ આ ભવસાગર થી તરશું. ભગવાનની નામરૂપી નૌકા એ સંસાર સાગરમાંથી તરવા માટેની એક સાધન છે, નૌકા છે. એટલા માટે નિત્ય નિરંતર હંમેશા જો તમારે બીજું કોઈ પણ કાર્ય કરવું હોય ને, દાખલા તરીકે તમારે યજ્ઞ કરવો હોય તો એના માટે મુહૂર્ત જોવું પડે, બ્રાહ્મણને બોલાવવા પડે, યજ્ઞની બધી સામગ્રી લેવી પડે, કોઈ સ્થાન નક્કી કરવું પડે, આવું બધું જ કરવું પડે. યજમાન મળે, આ બધું ભેગું થાય ત્યારે તમે યજ્ઞ કરી. તપ કરવું હોય તો તપમાં પણ તમારા માટે તમારે સ્થાન ગોતવું પડે કે જ્યાં શાંતિ હોય, જ્યાં તમારે કોઈ ડિસ્ટર્બ ન કરે, સાથે તમે ભગવાનનું પૂજન કરી શકો. હા, તમારે દાન આપવું હોય તો તમારે યોગ્ય પાત્ર ગોતવું પડે. તમારે એ પણ જોવું પડે કે મારી પાસે સંપત્તિ છે કે નહીં, મારી પાસે વસ્તુ છે કે નહીં, પૈસા છે કે નહીં, તો હું દાન આપી શકીશ. પણ ભગવાનનું નામ લેવામાં કાંઈ જોવાનું નથી. કાંઈ પૈસાનો ખર્ચ કરો, કાંઈ સ્થાન જોવાનું, કોઈ વ્યક્તિને ગોતવાના, કાંઈ. મજા આવે ત્યારે તમે ભગવાનનું નામ લો. રાત દિવસ અહોરાત્ર તમે ભગવાનનું ભજન કરી શકો છો, અહોરાત્ર તમે એને યાદ કરી શકો છો. એટલા માટે એમાં કોઈ વ્યક્તિની કે સ્થાનની કે સમયની કોઈ પાબંદી નથી. એટલા માટે ભગવાનનું નિત્ય હંમેશા તમે ઘરનું કામ કરતા હો ને તો પણ, રોટલી કરતા હો તો રોટલી કરતા કરતા પણ ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા રોટલી કરો. પછી જોવો એ રોટલી કેવી મીઠી લાગે અને પછી એ રોટલી જે ખાય એનામાં પણ એ ભગવાનના ગુણ ઉતરે. તમે તમારું ઘર કામ કરો, ઝાડુ કાઢો, ઘરનું બીજું અન્ય કામ કરો, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા, ભગવાનનું સ્મરણ કરતા કરતા તમારે જે પણ ભગવાન ઉપર શ્રદ્ધા હોય, વિશ્વાસ હોય, હું એમ નથી કહેતો કે કૃષ્ણને જ ભજો. હા, મહાદેવજીને, શંકર ભગવાનને, માતાજીને, કૃષ્ણને, ગણપતિને, તમારે જેના ઉપર તમારી શ્રદ્ધા હોય એ તમે ભગવાનને ભજી શકો છો. પણ એ ન કે એના પ્રકારે તમે ભગવાનનું ભજન કરો. એ ભજન તમારું જયારે પાકશે ને, તમે એમ આપણે ધારીએ કે એક યારે હું બધું છોડીને નિવૃત્ત થઈ જઈશ, તો એ વાત ખોટી છે. એમ નથી થવાનું. પણ ધીમે 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 તમારી સાંસારિક પ્રવૃત્તિમાંથી જો નિવૃત્તિ કરવી હોય તો તમારું આંતરિક ભજનનું બળ જ્યારે વધશે ને ત્યારે જ તમે આ સંસારમાંથી તમે નિવૃત્ત થઈ શકશો.
જ્યાં સુધી તમારે એ મોહ હશે ત્યાં સુધી તમે એ બંધનમાં બંધાતા રહેશો. તમારી ઈચ્છા, તમારી મમતા એ ક્યારે નિવૃત્ત થાય? જ્યારે તમારું આંતરિક બળ વધે. આપણી પાસે કદાચ અત્યારના સમયે કદાચ સુખ અને સંપત્તિ હોય, બે પૈસા કદાચ ભેગા થયા હોય, તો એ એમ ન સમજવું કે આ મારું મેં કરેલા છે. એ તો તમારા પૂર્વ જન્મની કમાણી છે. તમે સારા કર્મ કર્યા છે એટલા માટે તમે આ જન્મમાં સુખી છો. પણ આ જન્મમાં તમે શું કર્યું? 25, 30, 40, 50 વર્ષના થઈ ગયા. તમારે એવો વિચાર ના આવે યાર મેં બેસીને કોઈ ભગવાનનું ભજન નથી કર્યું. એ પછી વૃદ્ધ થશું ત્યારે ભગવાનનું નામ લેશું એ નથી લેવું. એક નિયમ લઈ લે, નિયમ લઈ લે કે ભાઈ કોઈ પણ હાલત હોય તો મારે આ 5 માળા કરવી એટલે કરવી, મારે 11 માળા કરવી એટલે કરવી. સવારના ઉઠીને આપણે તો ખાલી આપણા મનને મનાવવા માટે આમ 2 અગરબત્તી ફેરવી દઈએ, દીવો કરી દઈએ. હા, હું દીવાબત્તી રોજ કરું. દીવાબત્તી તો આપણે આપણા મનને મનાવવા માટે એક દીવાબત્તી થોડું થઈ જાય. એની પાસે બેસવું પડે. શંકર ભગવાન ઉપર શ્રદ્ધા હોય, તમારા કુળદેવ ઉપર શ્રદ્ધા હોય, કૃષ્ણ ઉપર શ્રદ્ધા હોય, દ્વારકાધીશ ઉપર શ્રદ્ધા હોય, હનુમાનજી મહારાજ ઉપર શ્રદ્ધા હોય, જેના ઉપર હોય એના ઉપર નાઈ ધોઈ પછી દુકાને જાય, પછી ધંધે જાય, પછી નોકરીએ જાય, અને પછી તમે જુઓ તમારું સંતોષ થશે. થોડા સમય સુધી થોડી પરીક્ષાઓ આવે, થોડું કષ્ટ થાય, પરંતુ પછી જે તમારો નિયમ બની જાય ને, એ નિયમ થઈ જાય પછી તમારે કોઈ વાંધો આવે નહીં. પછી કદાચ તમે ડાયરેક્ટ ક્યાંક હાલે જાઓ ને તમારે મનમાં એમ પૂછે કે હજી મારું થયું નથી, હજી મંદિર નથી ગયો, હજી મારી 5 માળા બાકી છે, 5 માળા બાકી છે. તો ખાવાનું આપે તો આપણાને ખાવામાં રુચિ ન જન્મે, આપણાને ભગવાનના નામમાં રુચિ જન્મે. કેમ? કેમ કે એ ભજન તમે કરો છો ને એટલે ધીમે 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 તમારું ભજન પાકે. તમે ભગવાન તરફ અભિમુખ થાઓ છો. નકર સંસાર તરફ આપણે વિમુખ થઈ ગયા. ભગવાન પ્રત્યે વિમુખ ન થવો, ભગવાન પ્રત્યે અભિમુખ થાઓ, ભગવાનની સામે આવો તો તમારું કલ્યાણ. હું ત્યાં ઘરે હું મારું નિત્ય નિયમ, હું જ્યાં સુધી શંકરે ન જાઉં ત્યાં સુધી મને સંતોષ ન થાય. અને ક્યારેક જોગ સંજોગ એવો થઈ જાય કે ડાયરેક્ટ જવાનું થાય બાયપાસ, અને ઇમરજન્સીમાં ક્યાંક બહાર જવાનું થાય તો મનનું આખો દિવસ શું છે હજી ભોળાનાથને પાણીનો રોટલો જ કહેવાય. અને રસ્તામાં કદાચ કોઈ શંકરનું મંદિર આવે તો હું કોઈ ટોકરો ઉગાડી એના દર્શન કરી આવું ને ત્યારે મને શાંતિ થાય. એ હાજરી પુરાવી. સ્કૂલમાં કેમ હાજરી પુરાવી? હે એમની ભલે એના પગથિયા ચડે આમ ડોગું કાઢીને તમે હાલે જો ને. આ એક સામાન્ય નિયમ પણ તમારે ધીમે 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 એના તરફ તમારી ગતિ થશે. પણ એક નિયમ તો લેવો પડશે ને. આ એક સામાન્ય નિયમ જ તમારે ભગવાનના પરમધામ સુધી એ નિયમ જ પહોંચાડશે. એટલા માટે આપ સૌને મારી વિનંતી કે જીવનમાં એવો કંઈક એવો નિયમ લેવો. સાચું કહું છું, તમને જીવન જીવવાની મજા આવશે, સંતોષ થશે. બાકી તો યાર એક સુખ સુવિધા ને ભૌતિક સુખ સુવિધાઓ ભોગ કરો એનાથી કોઈ જીવન નથી. તમારા જીવનની અંદર જ્યાં સુધી ભક્તિ ના આવે, ભગવાનનું નામ ના આવે, હા
આ ઝીણું ઝીણું પૂન આપણે કહીએ ને, આ ઝીણું ઝીણું પૂન બહુ વધી જાય હો. એવો નિયમ રાખો. આપણે ત્યાં એટલા માટે તો ત્યાં નિત્ય વૈષ્ણોદેવો કરે. વૈષ્ણોદેવનો એનો મતલબ જ એ હતો કે જીવ માત્રનું ત્યાં તમે સંભાળ રાખો, જીવ માત્રનું તમે વિચારો. ભલે એક મુઠ્ઠી રોજ ચણ આપો, ગાયને રોટલી આપો, કૂતરાને બિસ્કીટ આપો, રોટલી આપો, જે આપો, કીડીઓને કીડિયાનું પૂરું. કોઈ અતિથિ આવે તો એમ લાગે કે આ યોગ્ય પાત્ર છે તો એને જમાડો, તમારી શક્તિ ભક્તિ પ્રમાણે. ઘરે ન જમાડો તો બહાર જમાડો, કેમ કે અન્ન જેવું કોઈ દાન નથી. અન્ન છે ને બહુ મોટું દાન છે. આ નાનું નાનું તમારું પુણ્ય તમારે સંતોષ થશે, જીવ માત્ર એનાથી તૃપ્ત થશે. આવા કઈ નિયમો લો. ભગવાને જે કઈ સંપત્તિ આપી હોય, આ કથા મને તમને એ જ શીખવે છે. અમારે શું શીખી જશો કયો મને લો, શું શીખશો તમે? આજ શીખવાનું છે કે આવા પુણ્ય પવિત્ર વૃંદાવન ધામમાં આવ્યા અને પાછા કોરા કટ હતા એવા થઈ નહીં. શું એ રખડવાયા હતા? હોટલોનું ચાય પીવાયા બેઠા બેઠા? હે આ માળા ને તે આ ના આવું લેવાયા? આ એક નિયમ એથી કાંઈ લઈને જાઓ. કહેવાની જરૂર નથી, દુનિયાને કહેવાની જરૂર નથી મેં આ નિયમ લીધો. તમે જાણો, મારો ઠાકોરજી જાણે. અને હું છાતી ઠોકીને કહું છું, અહીંયાથી જે તમે એક નિયમ લઈને જાશો ને, એ નિયમ જો તમારે ભગવાન તરફ જો સુધી ન કરાવે ને તો તમે કયો એમ કરી દો. આ માનવાને નીચે તમે નિયમ લો. પછી ગાવાનું નહીં, એ શરત. તમે તમારું કર્મ તમે ગાઓ ને એટલે પૂરું થઈ જાય. કોઈને હેલ્પ કરી હોય, મદદ કરી હોય, કોઈને જમાડી હોય, કોઈ વસ્તુ આપી હોય તો એક હાથથી જમણા હાથથી જો આને ખબર જ નહીં એવી રીતના લે. હાથે તે સાથે કે તમે કરો એ તમે જાણે અને ભગવાન જાણે. સાચું કહું છું. તો જ તમારા ધનની એ શુદ્ધિ થશે. મનની શુદ્ધિ ભગવાનનું નામ સ્મરણ કરવાથી થાય. એટલા માટે મેં તમારે પેલા ભજનની વાત કરી કે હાલતા ચાલતા ગમે તે અવસ્થામાં હો, નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરો, એને તમારું મન પવિત્ર થશે. અને જ્યાં સુધી એ મન પવિત્ર નહીં થાય ને ત્યાં સુધી નિર્મલ જન સો મોહી પાવા. નિર્મલ વ્યક્તિ ભગવાનને ગમે છે તો મનની શુદ્ધિ એ ભગવાનના નામ સ્મરણથી થાય છે, ભગવાનનું ધ્યાન કરવાથી થાય. અને ધનની શુદ્ધિ એ દાનથી થાય છે. અને આ તનની શુદ્ધિ એ આવું સત્કર્મ કરવાથી, પવિત્ર તીર્થ યાત્રા કરવાથી એનાથી આ તનની શુદ્ધિ થાય છે. તન મન અને ધન જે આપણે કહીએ ને, તન મન અને ધન જો તમારું યોગ્ય દિશામાં ન વપરાય, યોગ્ય સ્થાને જો એનો ઉપયોગ ન થાય તો એ તન મન અને ધનનો નાશ થાય. બહુ સમજવા જેવી વાત છે. હવે તન મન ધન કહી પણ તન મન ધનનો સદુપયોગ કેવી રીતે કરશો? એટલા માટે સાહિત્યમાં એક શ્લોક આવે, દાનમ ભોગો નાશ તિસરો ગતય
દદાતિ તસ્ય તત્યા ધન હોય તમારી પાસે તો એની ત્રણ ગતિ છે કે તમે એને દાન આપો, ભગવાન આપ્યું હોય તો આપો, સત્કર્મમાં વાપરો, તમારા હાથેથી એવું સત્કામ કરો. અને જો તમે એ નહીં કરો, કદાચ એમાં જીવ ના આવે તો તમે ભોગવો, તમે જલસા કરો. ઘણાનો જીવ એવો હોય આપણે એમ થાય કે આના કરતા શું નથી, અને છતાં એ વ્યક્તિ ભોગવી ન શકે, સારું કપડું ન પહેરી શકે, સારી ચંપલ ન પહેરી શકે, એ પોતે ભોગવી ન શકે. એ પણ નહીં કરો તો નાશ થઈ જશે, ચોરો ચોરી જશે, લૂંટારો લૂંટી જશે, પડ્યા પડ્યા એનો દુરુપયોગ થશે. તમે જેટલું પણ કમાતા હો ને એ તમારી જે કઈ રાશિ હોય એનો 10મો ભાગ સત્કર્મમાં વાપરવો જોઈએ, અને તો તમારા ધનને શુદ્ધિ થાય. તમે ક્યાંક કદાચ બિઝનેસ કરતા હો, ક્યાંક સોદો થઈ ગયો મારો, લાખ રૂપિયા મળ્યા, આપણે તો ખાલી વાતો જ કરી છે, વચમાં નિમિત્ત બન્યા છીએ, અને ભગવાને આપણને બેઠા બેઠા લાખ રૂપિયાનો આપણને ભેળ કરાવી દીધો. કાંઈ મહેનત નહીં, કોઈ કાંઈ નહીં, ક્યાંય જવાનું નહીં, ખાલી વાતોથી આપણે લાખ રૂપિયા મળ્યા. એ લાખ રૂપિયા ક્યાં તમે પરસેવાના પાડવા ગયા, કોને સમજાવ્યું, આને સમજાવ્યું, સોદો કરાવી દીધો, 2 પૈસા ભલી ગયા. તો એનો તરત જેવો નિયમ કરી નાખવો જોઈએ કે ભાઈ આમાં 90,000 હું રાખીશ, 10,000 હું સાઈડમાં જ રાખીશ. અને પછી એ ધનનો તમે ઉપયોગ કરો ને, અને એ 90,000 નો તમે તમારા ઘરે ઉપયોગ કરો તો એ 90,000 તમારા ઘરમાં ક્યારે માંદગી નહીં આપે, એ 90,000 ક્યારે તમારા ઘરમાં રોગ શોક કે ભય એ નહીં ફેલાવે, કેમ કે તમે એનો ભાગ કાઢી નાખશો. એટલા માટે ધનની શુદ્ધિ જે પણ તમે કમાતા હો, ભગવાન તમારે એને કેને પ્રકારે નોકરી ધંધો વેપાર જેવી રીતના ભલે 5 પૈસા કમાતા હો, એવું નથી કહેતા કે આટલા જ તમે દાન કરો, પણ નિત્ય થોડું 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 ભલે 5 રૂપિયાનું પાર્લેજીનું બિસ્કીટનું પેકેટ નાખી, અડધો રોટલો કૂતરાને નાખી, અને 10 રૂપિયાનો ચરો ખવડાવે, વધારે ન હોય તો 10 રૂપિયાના દાણા લઈને કબૂતરને ચકલા નાખીએ, એમાં તો કઈ આપણે ના ન હોય, એટલું તો આપણે કરી શકીએ ને. વધારે આપણે વધારે કરવાનું, પોતાની કક્ષા પ્રમાણે, સંપત્તિ પ્રમાણે આ બધું કરવું જોઈએ. આ એ જ શીખ આપે છે. કોઈ આપેલું હશે ને, મહાભારતની અંદર કર્ણનો પ્રસંગ આવે છે, વાત કરી હતી ને કે ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. કર્ણ છે ને એ પોતાના જન્મતાની સાથે કવચ અને કુંડલની સાથે જન્મ્યો, અને જ્યાં સુધી એ કવચ અને કુંડલ એ કર્ણની પાસે હોય ત્યાં સુધી કોઈની તાકાત નથી એ કર્ણને ધરાવી શકે. અને કર્ણ નિત્ય કેટલું દાન આપે, સુવર્ણનું દાન આપે, અને એનું દાનનું પુણ્ય એટલું બધું વધી ગયું કે હવે તો એને ઇન્દ્રાસનની પ્રાપ્તિ થવાની થોડીક જ વાર હતી, અને ઇન્દ્રને ઈર્ષા આવી. ઇન્દ્રએ એક યુક્તિ કરી કે જો આ હજી એનો આ દાનનો મહિમા વધી જશે ને તો આ ઇન્દ્રાસનની પ્રાપ્તિ કરી લેશે, મારું
આ પદ જતું રહેશે. એટલા માટે ઇન્દ્રએ બ્રાહ્મણનો વેશ લીધો. તે બ્રાહ્મણનો વેશ લઈને કર્ણ પાસે જાય છે ભિક્ષા માંગવા માટે. કર્ણનો નિયમ હતો કે સવારના ભાગમાં દાન આપતો ત્યારે વ્યક્તિ જે કઈ માંગે ને એને કોઈ પણ નિરાશ થઈને ન જવા દે. તો ઇન્દ્ર બ્રાહ્મણનો વેશ લઈને આવે. મહતી ભિક્ષામ યાચે, હે કર્ણ મને ભિક્ષા આપો. ધન્યોહમ ધન્યોહમ ઓ બ્રાહ્મણ કિમ યાચે, શું જોઈએ છે તમારે? જો હું તમને સુવર્ણથી એની પગની ખરીઓ અને શિંગડા મઢેલા છે એવી તમને હજારો ગાયો આપો. વેતવ્યમ ના એ મારે નથી જોયું તો હાથી આપો, ઘોડા આપો, આવું અનેક વસ્તુઓનો એ વાત કરે છે. ત્યારે બ્રાહ્મણના રૂપમાં આવેલા ઇન્દ્રએ ના પાડી. તો તમારે શું જોઈએ છે? તો મારે તો તમારું કવચ અને કુંડલ જોઈએ છે. અને ત્યારે એ કહ્યું ને એ જ સમયે કર્ણ પોતાના કવચ અને કુંડલ ઉતારીને આપવા માટે જાય. અને એનો સારથી જે છે સારથી એનું ના પાડે. અરે મહારાજ શું કરો છો તમે? આ કવચ અને કુંડલ તમે લઈ દેશો? અરે મહારાજ તમારે ખબર છે કે જો કવચ અને કુંડલ તમે આપી દેશો ને તો એક સામાન્ય સૈનિક પણ તમારે મારી જશે. જ્યાં સુધી તમારી પાસે કવચ અને કુંડલ છે ને ત્યાં સુધી કોઈની તાકાત નથી. અને ત્યારે કર્ણ ખૂબ સુંદર વાત કરે. મારે તમારે એ વાત કેવી છે? શિક્ષા ક્ષયં ગચ્છતિ કાલ પર્યયા સુબધમૂલા નિપતન્તિ પાદપા જલમ જલસ્થાનગતમ તસુષ્યતે ભૂતમ સદતતમ હે શલ્ય, હે સારથી, શિક્ષા ક્ષયમ ગચ્છતિ કાલ પર્યયાત. સમય આવે ને ત્યારે શિક્ષા, વિદ્યા, જ્ઞાન વૃદ્ધ થાય માણસ એટલે બધું નાશ થઈ જાય. સુબદ્ધ મૂલા નિપતન્તિ પાદપાહ. મોટા મોટા વૃક્ષો પણ સમય આવે ધરાશાયી થઈ જાય. જલમ જલસ્થાનગતમ ચ શુષ્યતિ. મોટા મોટા સરોવરો અને નદીઓ પણ સમય આવે ત્યારે સુકાઈ જાય છે. કાયમી નથી રહેતું. પણ હે શલ્ય, ઉત્તમ ચ દત્તમ ચ તથૈવ તિષ્ઠતિ. હે શલ્ય, કોઈને આપેલું દાન અને યજ્ઞમાં હોમેલું આહુતિ, ઉત્તમ યજ્ઞમાં જે તમે આહુતિ આપો છો સ્વાહા સ્વાહા સ્વાહા, એ આહુતિ અને કોઈને આપેલું દાન એ એવું ને એવું રહે. સ્વર્ગમાં પણ એનો નાશ થતો નથી. એટલા માટે કર્ણકૂતા તણો જાયો બન્યા નવીખા કસોટી કર્ણની કીરે કરધન જનનામી કરે જગધન્ય જનનામી જન્મ દે સંકન આપે જનતાએ હેરવારે જને થયે એની માને ધન્ય છે, ધન્ય છે ધરનારીને. હે કુંતા,
पितानी टेक ने खातिर न लागी दे हवन प्यारी धन्य बाल चेलैयो धन्य चंगावती माई धन्य चंगावती माई जन्म के संतन आपे जनताए केवाए जनताए सतेषु जायते वीरः सहस्रेषु च पत्निकः वक्ता दशसहस्रेषु दाता भवति वानरः। दाता तो पाके अगर न पण पाके दाता खाऊं એ કોઈ સહેલી વાત નથી। જીવ હાલવો ને માણસનો એ જીવ હાલવો કોઈ મોટી વાત નથી। માણસના આમ આપણે એમ થાય કે આને કને શું નથી એવા ઘણા માણસો જોતા હોઈએ હા પણ છતાં એનો જીવ ના હાલે। જીવ હાલવો એ બહુ મોટું છે। વક્તા પણ તમારે મળી જાય 10,000 માં એકાદો વક્તા પણ હોય 1,000 માં એકાદો પંડિત પણ હોય 100 જણામાં કોઈ સુરવીર પણ હોય એમ કીધું સુભાષમાં। દાતા ભગવતી વાનવા દાતા તો ભલે તો ભલે એટલા માટે નિત્ય આ બધો મહિમા આ બધી કથા એ એટલા માટે જ છે કે કંઈક ને કંઈક સત્કર્મ તમે તમારા હાથે એ વાલા ભક્તો કરતા રહેજો અને પછી ભગવાન જે લૂંટવી લેશે ને ત્યારે પછી પસ્તાવો થશે કે મારી પાસે હશું આતું જોઈ મેં નથી હવે નથી શું તો પણ ભગવાને કૃપા કરી હતી। નાનો સમય એવો આવે હા પેલા એવો જાહો જલાલી હોય બાપુ મારી સમજ હતા 10 વર્ષ 15 વર્ષ થાય દરેક માણસોના આપણે સાંભળ્યા છે ઘણા બધા માણસો કે હા હું ફલાણી સાલમાં એ 10 વર્ષ તો તમે વાત જવા દો અહીંયા ઉડતો તો આવ ક્યાંય કે બધું ઉડવાનું હવે બધું જાતું રહ્યું તે હતું ત્યારે કાંઈ નહીં બસ જલસા જ કર્યા। તેને જો આવું કાંઈ કામ કર્યું હોત ને તો બધું ટકી રહ્યું હોય હા તમારે આપેલી સંપત્તિને જો ટકાવી રાખવી હોય ને તો આ ભેગું એવું સત્કામ કરતા જજો નકર એ દસકો તો બધાનું આવે જ છે જીવનમાં સમય તો બધાનું આવે જ છે પણ એમાં જો તમે સદુપયોગ ન કર્યો તો પછી પસ્તાવાનો વારો આવશે। પછી વિચારવાનો કોઈ અર્થ જ નથી વિચાર્યું નહીં લઘુભાઈમાં પછી વિદ્યા ભણ્યાથી શું સુકાણા મૂળ સૃષ્ટિના પછી વૃષ્ટિ થયા છે ગજબ હાથે વિચારીને પછી કાશી ગયાથી શું અને મળી દુનિયામાં બદનામી પછી નાસી ગયા છે પછી શું સુકાણા મૂળ સૃષ્ટિના તમારે વિદ્યા ભણવી હતી તો નાનપણમાં વિદ્યા ભણી લેવી હતી તમારો સમય હતો ત્યારે હવે તમે આ મોટી ઉંમરે તમે આમ વાંચવા બેસો એ કાકા ઘરે કાઢા કેમ ચડે સૃષ્ટિના મૂળ સુકાઈ જાય અને પછી કદાચ સૃષ્ટિ થાય શું કામ આ દુનિયાની અંદર એવું કોઈ કાર્ય ન કર્યું હોય અને પછી સારું કામ ન કર્યું હોય પછી કાશી જાય કુવા જાય ત્યાં જાય શું કરશો એટલે આ બધું જ
એ મને તમને એ શીખવે છે. ત્યારે જીવન જીવવા માટે છે, તમે જીવન જીવો, ભગવાનનું નામ સ્મરણ કરો, ભક્તિ કરો, સત્કાર્ય કરો, દાન પૂર્ણ કરો, અને આ બધા જ કર્મ કરવા માટે તો આ કથાઓ છે. આ કથાઓ શેના માટે છે? એ આપણને જાણકારી થાય. કદાચ આપણે ભૂલી ગયા હોય તો આપણને એ વારંવાર આ બધી કથાઓ યાદ કરાવે. એટલા માટે એ વાલા ભક્તો, આ જે બધી વાતો છે ને, તમારી એકાદી વાત જીવનમાં ઉતારજો. કાંઈક અહીંયાથી લઈને જાજો, કાંઈક એવો નિયમ લઈને જાજો, અને એના કારણે જ તમારી ગતિ થશે. ભગવાન બાલકૃષ્ણની અનેક લીલાઓના દર્શન કર્યા. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતજીને કહે છે કે હે રાજન, ભગવાને અનેક રાક્ષસોનો ઉદ્ધાર કર્યો છે. અનેક જીવ ઉપર ભગવાને કૃપા કરી છે. અને એક પછી એક જીવોનો ભગવાન ઉદ્ધાર કર્યો. એ વૃંદાવનની અંદર, એ પુણ્ય પવિત્ર એ ગોકુળની અંદર કંસે અનેક રાક્ષસોને મોકલ્યા ભગવાનને મારવા માટે, પણ ભગવાને બધા જ રાક્ષસોનો એ ઉદ્ધાર કર્યો છે. ગઈકાલે આપણે કાલીય નાગની કથાનું શ્રવણ કર્યું. ભગવાને એનો પણ ઉદ્ધાર કર્યો. પ્રલંબાસુરનો રાક્ષસ આવ્યો. એક વખત દાઉજી ભૈયા અને ભગવાન શ્રી કૃષ્ણ એ બંને ભાઈઓ નંદ બાબાની પાસે ગયા કે બાબા, આજે અમારે ગાયોને લઈને વનમાં જવાનું છે, ગાયો ચરાવવા માટે જવાનું છે. બાબાએ રજા આપી. બંને ભાઈ તૈયાર થયા. બ્રજવાસીઓએ ગાયોને અને ગોવાળિયાઓ સાથે હે રાજન એ બ્રજમાં પ્રવેશ કર્યો. ભગવાન ગોકુળની ગાયો ચરાવવા માટે એ આવતો બ્રજમાં. ત્યારે આ બંગલા વાળું ને એવું પાકા રોડ વાળું ને એવું બ્રજ નતું. હા, તો બ્રજ એટલે સાક્ષાત આમ ઇન્દ્રપુરીને પણ ઝાંખું પાડે એવું બ્રજ હતું. જે બ્રજમાં હું તમે અત્યારે બેઠા છીએ ને, એ બ્રજ કોઈ સામાન્ય બ્રજ નથી. ત્યાં એક એક ગલીએ ગલીએ, એક એક ડગલા ઉપર એ ભગવાન શ્રી કૃષ્ણની એ રજ પડી છે. એટલા માટે તો વ્યક્તિઓ, આટલા બધા માણસો એ પરિક્રમા કરે ક્યાંક ને ક્યાંક, ક્યાંક ને ક્યાંક. આ બધું જ જે તમે જુઓ છો ને સચરાચર, અત્યારનું વૃંદાવન જમીન તો એ જ છે ને ભાઈ. કદાચ અત્યારે સ્ટ્રક્ચર બદલાઈ ગયું. પહેલા તો ચારે બાજુ હરિયાળી, સુંદર મજાના લીલા વૃક્ષો. એ યમુના મહારાણી પેલા દિવસે સ્વામીજી કહ્યું ને, પેલા યમુના મહારાણી અહીંયાથી એમ રહેતા, પછી ધીમે 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 આમ પાછા જતા રહ્યા. કેવું વ્રજ હશે! એ વ્રજની અંદર ભગવાને ગાયોને લઈને સૌપ્રથમ ગાયનું પૂજન કર્યું છે. ભગવાને ગાયનું પૂજન કર્યું તો એ ભગવાન ગાયનું પૂજન કરીને મને તમને એ ઉપદેશ આપે છે કે જે વ્યક્તિ ગાયોનું પૂજન કરશે, ગાયોનું સંવર્ધન કરશે, ગાયોનું રક્ષણ કરશે, એટલે એ સ્વયં એ મારું જે પૂજન છે એ
એ મારું જ સંવર્ધન છે, એ મારું જ પોષણ છે. એ ગાયોમાં આપણે કહીએ 33 કરોડ દેવતાઓનો વાસ છે. જે ઘરમાં પૂજાય ત્યાં ગોવિંદ મનમાં જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મનમાં જાય. જે ઘરની અંદર ગાય પૂજાય ત્યાં ગોવિંદ સામેથી જાય છે. જય હો. ગોવિંદ મનમાં જાય, ગિરધારી મનમાં જાય. ગોવિંદ મનમાં જાય, ગિરધારી મનમાં જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મનમાં જાય. જે ઘરમાં ગાય પૂજાય ત્યાં ગોવિંદ મનમાં જાય. જે ઘરની અંદર ગાયની પૂજા થાય છે એ ઘરમાં ગોવિંદ અને ગિરધારી સામેથી જાય છે. ગૌ માતા તો શું એનું આપણે એનું વર્ણન કરીએ, શું એનું મહત્વ સમજીએ. એક એક વસ્તુ એની પવિત્ર. ગૌમૂત્ર, ગૌ છાણ, ગાયનું દૂધ, એનું બનાવેલું દહીં, એનું બનાવેલું ઘી, એની બનાવેલી છાશ. હવે તો વૈજ્ઞાનિકોએ પણ એ સ્વીકારી લીધું છે. જો તમારા ઘરની અંદર તમે જોજો, જે ઘરની અંદર ગાય હશે ને એ ઘરમાં આમ જલ્દી રોગ નહીં આવે. તમારે એ નોંધ કરવાની. ઘરની વાત કરું તો તમારા ઘરથી 5 ફૂટ આમ અડધો કિલોમીટર દૂર તમે એક વાડો રાખવાનો ઉભા કરો એ તો બરોબર છે, તો સંવર્ધન જ છે, સારી વાત જ છે. ગાયનું તો આવી રીતના જ એ પાલન અને પોષણ થશે. પણ જ્યાં નિત્ય એટલા માટે આપણે ત્યાં પેલા ગાયોના બધા મકાનો હતા ને ગાયના છાણના, નિત્ય સ્ત્રીઓ નિત્ય છાણનું લેપન કરે. અત્યારે પણ ગામડાની અંદર દિવાળી ને આવે ને ત્યારે આપણે બધા મકાનોમાં કલર કરાવે. એ ગાયનું છાણ લે, એમાં માટી નાખે, બરાબરનું આમ મિશ્રણ કરી પછી ચારે બાજુ. મોટા ભાગના તમે નાના માણસોના તમે ઘરમાં જાઓ એટલે મને 60-70% તો એક ગાયના જ લેપન કરેલી કે ભીતો એના ઘરના આંગણા ઓસરીની અંદર. અને એટલા માટે તમે એનું જીવન પર તમારે જોવાનું. કદાચ એ ધનથી કદાચ ગરીબ હશે પણ આમ બહુ સુખી હશે.